ઉત્તરાયણ સ્પેશિયલ તલની લાડુડી એટલે કે તલના લાડુ બનાવવા માટે અહીંયા આપણે 1 વાટકી તલ અને પોણો વાટકી ગોળ લીધો છે। હવે 1 વાટકી તલને આપણે શેકી લેવાના છે। તો જાડા તળિયાવાળી કઢાઈમાં આ રીતે આપણે તલ ફૂટે ત્યાં સુધી આપણે તલને શેકી લઈશું, પછી બહાર નીકાળી લઈશું। હવે એ જ કઢાઈની અંદર આપણે પોણા વાટકી ગોળ લીધો છે અને સારી રીતે પીગળાવવાનો છે। અહીંયા આપણે પાયો કરવાની જરૂર નથી, ફક્ત 1 ચમચી ઘી અંદર એડ કરીશું અને બબલ્સ થાય ત્યાં સુધી આપણે ગોળનો પાયો કરી લઈશું। ત્યાર પછી એની અંદર આપણે જે તલ શેકીને રાખ્યા છે એ એની અંદર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે આ મિક્સચરને આપણે બટર પેપર ઉપર લઈ લઈશું અને સારી રીતે નીકાળી લઈશું અને ત્યાર પછી હાથ અડે એટલું ઠંડુ થાય ત્યાર પછી આપણે એની લાડુડી વાળી લેવાની છે। તો અહીંયા તમારે નાની નાની લાડુડીઓ વાળીને તૈયાર કરવાની છે। તો એકદમ તૈયાર છે, એકદમ સરસ ટેસ્ટી એવી આપણી તલની લાડુડી અને તિલકા લડ્ડુ।